टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત ઠંડીની આગાહી વિશે કરીએ। રાજ્યમાં હજુ પણ આગામી 2 દિવસ ઠંડીનો પારો વધુ ગગડી શકે છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવશે। રાજ્ય પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાન ઘટતા ઠંડી વધી જશે। ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાવવાનો છે। ઉત્તરીય પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે। રાજ્યના મોટા ભાગના સ્થળે 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। હાલ વડોદરામાં સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16.1 અને ગાંધીનગરમાં 15.2 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે। રાજ્યમાં 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને 3 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન વધી શકે છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે અને હવે ડિસેમ્બરની શરૂઆતની સાથે સાથે કડકડતી ઠંડીની શરૂઆત થશે। 2 से 3 दिनों तक तापमान नो लार्ज चेंज में बना रहेगा। एक आध जगहों कुछ जगहों पे जो है 1-2 डिग्री 1-8 डिग्री जो है टेम्परेचर राइजिंग ट्रेंड में देखने को मिलेगा अगले 48 से घंटों के आसपास। उसके बाद जो है थोड़ा नॉर्दर्ली विंड का इफेक्ट रहेगा, जिसकी वजह से तापमान में 1-2 डिग्री की कुछ जगहों पे गिरावट देखने को मिलेगी। उसके बाद फिर जो है वो शॉर्ट पीरियड के लिए रहेगा। उसके बाद फिर तापमान वापस 1-2 डिग्री राइज करके पूरी वीकली नो लार्ज चेंज में बना रहेगा।